મિત્રો મારી યુટ્યુબ ચેનલ મેહુલ ફૂડીમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે લોકો આવી ગયા છીએ વાઘાવાડી રોડ ઉપર વેલેન્ટાઇન સર્કલ પાસે અને વેલેન્ટાઇન સર્કલ પાસે એક એવું કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે જે સ્વાદ નામનો એક આઈસ્ક્રીમ છે મિત્રો અને કેન્ડી છે જે નેચરલ જે સ્વાદ કહીએ ને તો એમાં કાંઈ ઘટે એવું નથી મિત્રો. અને આજે અમારા સાથે બે યુટ્યુબરો એક નીરવભાઈ જોડાઈ ગયા છે અંધારિયા અને એક રવિભાઈ, બરોબર. આઈ લવ યુ. બે યુટ્યુબરો તો છે પણ ઇન્સ્ટામાં અત્યારે છે ને લેવલ અપ બહુ ઊંચું છે, બરોબર. એક તો તમારું નામ ને પરિચય તમારો સાહેબ આપી દો. દર્શક મિત્રો, હું છું આપનો પ્રિય આઈ લવ ગુજ્જુ. કારણ કે ભાવનગરમાં જ્યાંથી તમે જોયું છે એટલે ખ્યાલ આવી ગયો છે, પણ આજે મેહુલભાઈ સાથે આવી ગયા છે અને એમાં આજે સરસ મજાની કેન્ડી છે, એક સરસ મજાની આજે કેન્ડી સ્વાદ કેન્ડી. કારણ કે કેન્ડી તો ઓલરેડી નાનીથી મોટા લગી બધાય ખાધી છે, પણ એક યુનિક થીમ લઈને આવે છે જે ડ્રાય ફ્રૂટમાં હોય છે કે કોઈ ફ્લેવર વાળી હોય છે, એ આજે કેન્ડી આવી ગઈ છે. તો આજે મને મેહુલભાઈ અને સાથે નીરવ અંધારિયા જે હાઈલાઇટથી ઇન્સ્ટાગ્રામમાં એ પણ જોડાઈ ગયા છે, વધારે માહિતી આપશે. નીરવભાઈ થોડીક માહિતી આપશે. નીરવભાઈ, તમારું એક ચેનલનું નામ ને એક માહિતી થોડીક આપજો. મિત્રો, હું છું નીરવ અંધારિયા અને મારી ચેનલ છે નીરવ અંધારિયા બ્લોગ અને એના એ જ નામથી ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અને ફેસબુકમાં પણ પેજ છે. તો આજે હું મેહુલભાઈની ચેનલ થ્રુ તમને લોકોને કહેવા માંગીશ કે મેહુલભાઈનો સપોર્ટ કરજો. અને આજે નવું જ તે ભાવનગરમાં લઈને આવ્યા છે સ્વાદ આઈસ્ક્રીમ, જેમાં તમને અલગ અલગ જાતની ઓરિજિનલ ફ્લેવર વાળી કેન્ડી મળી જવાની છે. અને તમે જોઈ શકો છો વિડીયોમાં આખું મેનુ અને આ બધા જ રિયલ ટેસ્ટમાં તમને મળી જશે. અને નવું જ આવ્યું છે તો ટેસ્ટ કરવા એકવાર જરૂરથી આવજો. આગળ વિડીયોમાં મેહુલભાઈ આપણને બધી જ ડિટેલ આપશે. એમાં એક વસ્તુ નીરવભાઈ મેં જોઈ ને કે આજે નેચરલ જે વસ્તુ છે, આપણે જે બહારના આઈસ્ક્રીમ ખાતા હોય ને તો 100% નેચરલ વસ્તુ જે આપણે કહીએ છીએ ને એ અહીંયા મળી જાય છે આપણને. અત્યારે આ વસ્તુ કોન્સેપ્ટ જોયો ને આવીને જોયું વસ્તુ વેરાયટી વાઇઝ જે છે ને, જે નેચરલ જે વસ્તુ યુઝ થતી હોય ને, જામુનનો તો જામુનનો જે કેન્ડી હોય ને ઓરિજિનલ તમને જામુનનો સ્વાદ આવે 100%. એવા સીતાફળનો સ્વાદ છે, એમાં અલગ અલગ વેરાયટી ઘણી બધી છે અંદર. એટલે આજે કહું ને કે જે લોકોને એવું લાગતું હોય કે બહુ હાઈ જે પેમેન્ટ પે હશે, એમાં ટૂંકમાં 20-30 રૂપિયાથી ચાલુ થાય છે આ લોકો, બરોબર છે. અને 70 રૂપિયા અપ જેવું છે, બહુ લેવલ અપ બહુ મોટું નથી, પણ નોર્મલી કોઈ બી માણસ અફોર્ડ કરી શકે એમ છે. એકવાર ટેસ્ટ કરજો. ટેસ્ટ કરીને ખાસ અમને કોમેન્ટમાં પણ કરજો, કોમેન્ટમાં કહેજો તમને કે સ્વાદ કેવો લાગ્યો છે. અને ખાસ જો તમે લોકો અહીંયા આવી ગયા હો સ્વાદ આઈસ્ક્રીમ ખાવા માટેના, તો એકવાર કોમેન્ટ કરજો કે તમને અહીંયા સ્વાદ કેવો લાગ્યો છે ને કદાચ શું ચેન્જિંગ જોઈએ છે. ચેન્જિંગ મીન્સ કે તમને કહી દઉં કે કયો અલગ બીજો સ્વાદ જોઈએ છે, બને તો એ સ્વાદ કદાચ મળશે ને તો તમારા માટે ખાસ કરીને અમે લોકો અહીંયા લઈને આવવાના છીએ. ઓકે મિત્રો. અને મિત્રો તમને કીધું સુગર ફ્રી ઘણી જગ્યાએ કેન્ડી મળતી હોય છે, પણ આમાં જે શું છે ને સુગર ફ્રી માવા મલાઈ છે, સુગર ફ્રી રીચ ડ્રાય ફ્રૂટ છે અને સુગર ફ્રી બ્લેક જામુન. આજે તમને ત્રણ જે કેન્ડી દેખાય છે ને 40, 50, 50 એની પ્રાઇસ લિસ્ટ છે. પણ એ ટેસ્ટ કરીને તમને કહેવાના છે કઈ રીતની વસ્તુ છે. અને સુગર ફ્રી બધી જગ્યાએ મળતી હોય છે, પણ આ કંઈક અલગ છે અને નેચરલ વસ્તુ છે મિત્રો, બરોબર છે. તો બનાવજો વિડીયોની અંદર તમને પ્રોપર આગળ બતાવશું કઈ રીતે કેન્ડી છે, સ્વાદ શું છે અને કેટલી વેરાયટીમાં કેન્ડી છે. ઓકે મિત્રો, આવો. અત્યારે ભાવનગરની જે આપણે કેન્ડી માટે આવ્યા છીએ એમના ઓનર છે, તો સાહેબ તમારું નામ કહેશો? મારું નામ મિહિર રાઠોડ છે. મિહિરભાઈ, હવે આપણે કેટલી વેરાયટી વાઇઝ કેન્ડી મળે છે? અત્યારે મારી પાસે 19 જાતની અલગ અલગ કેન્ડીઝ છે. 19 કેન્ડી છે. અને આમાં એક જે પબ્લિક એવું જાણવા માંગે છે, આઈસ્ક્રીમ ને કેન્ડી તો બધી જગ્યાએ મળતી હોય છે, આપણી પાસે નવું શું છે આની અંદર? આપણે 4 થી 5 નેચરલ ફ્રૂટના ફ્લેવર છે. લાલ જામફળ છે, સીતાફળ છે, ટેન્ડર કોકોનટ છે, બ્લેક જામુન છે, મેંગો છે. એકદમ નેચરલ પલ્પમાંથી બનાવીએ છીએ કેન્ડી. અને બાકી લિક્વિડ ફિલિંગ વાળી કેન્ડી છે, જેમાં ઓરિયો નટેલા છે કે બહારથી સોલિડ આઈસ્ક્રીમ ટાઈપ હોય અને અંદરથી લિક્વિડ ચોકલેટ લિક્વિડ હોય, અથવા ચીઝ સ્ટ્રોબેરીમાં સ્ટ્રોબેરી લિક્વિડ અંદરથી નીકળે છે. બરાબર. આપણે જે ઓલી ચોકલેટ જે ખાતા હોય નાના બાળકોમાં અંદર લિક્વિડ હોય એડ કરેલું હોય છે, જે આપણે ચોકલેટ ખાઈ ને પછી આપણે નાના હતા ત્યારે ખાતા, અત્યારે જે લિક્વિડ ચોકલેટ વાળી આવે છે એવી ટાઈપનું છે આખું.
અને આપણે પ્રાઇઝની વાત કરું તો સાહેબ ક્યાંથી ચાલુ થાય ને ક્યાં બંધ થાય? પ્રાઇસ 30 રૂપિયાથી ચાલુ થાય છે અને મેક્સિમમ 70 રૂપીસ સુધી જ છે આપણી પાસે. બરાબર છે. અને આપણે કદાચ પાર્ટી વાઇઝ ઓર્ડર હોય તો આપણે લઈએ છીએ ખરી? હા, પાર્ટી ઓર્ડર્સ પણ આપણે લઈએ છીએ. 1 કે 2 દિવસ પહેલા આપણને ઓર્ડર આપે, 1 કે 2 દિવસ અથવા 3-4 દિવસ, 1 વીકનો ટાઈમ આવે તો સારામાં સારું, તો આપણે પાર્ટી ઓર્ડર્સ પણ લઈએ છીએ. કોન્ટેક્ટ નંબર બોલી નાખજો. મારો નંબર છે 9998412304. બરાબર. તો તમને કોઈ પાર્ટી ઓર્ડર એટલે મિત્રો તમને જે ડિસ્પ્લે પર નંબર બતાવી રહ્યો છે આપણે કોન્ટેક્ટ કરી શકો છો પાર્ટી વાળા ઓર્ડરમાં. બરાબર મિત્રો. અને આપણે આ ટાઈમિંગ શું છે? સાંજે 5:30-6 થી લઈને રાતે 11:30-12 સુધી. 11:30-12 સુધી હોય છે. અને પ્લસ અહીંનું એડ્રેસ કઈ દીધું છે? આપણે અક્ષરવાડી વાળા રોડ ઉપર વેલેન્ટાઇન ગાર્ડન ની એક્ઝેક્ટ સામે. આ તમને જે પાછળની સાઈડ બતાવી છે વેલેન્ટાઇન ગાર્ડન છે, એની પાછળ છે ને આ બેસવાની જગ્યા છે, તમે જોઈ શકો એક્ઝેક્ટ એની પાસે જ છે. એટલે એની ટાઈમ તમે કોઈ બી ટાઈમે મુલાકાત લઈ શકો છો મિત્રો. અને આપણને હવે તમે શું ખવડાવવાના છો? તમે નેચરલ ફ્રૂટ્સમાં તમને ટેસ્ટ કરાવી દો. લાલ જામફળ તમે ખાધું હોય એના જેવો જ એક્ઝેક્ટ ટેસ્ટ આવશે તમને. લાલ જામફળ હું ટેસ્ટ કરાવીશ. સેમ ટુ સેમ ટેસ્ટ શું છે ને એ તમને હું લાઈવ ખાઈને બતાવવાનો છું. અને તમને કહેવાનો છું કઈ રીતની વેરાયટી હોય છે, કેટલી વેરાયટી છે તમને બતાવી દઉં ત્યારે મિત્રો. ઓકે. હવે આ વેરાયટી કઈ છે? આ લાલ જામફળ છે. લાલ જામફળ. આ માવા મલાઈ છે, આપણી સૌથી બેસ્ટ સેલિંગ છે માવા મલાઈ. માવા મલાઈ. પછી આ નેચરલ મેંગો છે. નેચરલ મેંગો. આ રીચ ડ્રાય ફ્રૂટ છે. રીચ ડ્રાય ફ્રૂટ. આ મેંગો અને મિક્સ બેરીઝ બે મિક્સ આવે છે. મેંગો બેરીઝ. મેંગો બેરી. આ બ્લેક જામુન છે. બરાબર. એ ઓરિયો નટેલા છે. નટેલા છે, લખેલું છે ઓરિયો નટેલા. એ ચોકો મેલ છે. બરાબર. એ ચીઝ સ્ટ્રોબેરી છે. ચીઝ સ્ટ્રોબેરી. હા. હવે આ વસ્તુ જે છે ને એ મિત્રો કહું ને કે નવીન વસ્તુ છે કે ચીઝ સ્ટ્રોબેરી અહીંયા આજથી લગભગ મળતો નથી. અને મળતો હોય તો કોમેન્ટમાં એકવાર કહેજો કે ભાઈ મળે છે આ જગ્યા ઉપર ને કઈ રીતની વસ્તુ છે ને એ મને કોમેન્ટ કરજો. બરોબર મિત્રો. અને જ્યાં મળતો હોય ત્યાંનું સરનામું પણ લખજો. આ એક છે કોઈ એ મેંગો કોકોનટ છે. આઉટર સાઈડ મેંગો આવે છે, અંદર કોકોનટ નું લિક્વિડ આવે છે. આ વસ્તુ છે જે મેંગો કોકોનટ જે છે ને એ વસ્તુ મેં ભાવનગરમાં તો ફર્સ્ટ ટાઈમ જોઈ છે. કદાચ હશે તો એકવાર કોમેન્ટમાં કરજો કે કઈ જગ્યાએ મળે છે અને કઈ રીતની વસ્તુ છે. હવે તમને નેક્સ્ટ બતાવવાના છીએ કે આ વસ્તુમાં સ્વાદ કઈ રીતે. ઓકે મિત્રો, તો બનાવી દેજો વિડીયો અંદર. કૌશલથી અને કૌશલભાઈને બોલાવી. કૌશલભાઈ વેલકમ ટુ. હવે આપણે યાર કૌશલભાઈ જોડાઈ ગયા છે અને આ કૌશલભાઈએ સજેસ્ટ કર્યું છે અમને. બરોબર. કૌશલભાઈ કઈ રીતનો કોન્સેપ્ટ છે, શું છે આમાં? આ ભાવનગરમાં એક નવું યુનિક લઈ આવ્યા છે આ લોકો. ઘણી જગ્યાએ કેન્ડી મળતી હોય છે, જેમ મેહુલભાઈએ વાત કરી એમ કે આ લોકો લિક્વિડ કેન્ડી લાવ્યા છે કે જે રાજકોટની ફ્રેન્ચાઇઝી કે રાજકોટમાં મળતી કેન્ડી કહેવાય છે. કે આમ તો આ બહુ જૂના છે, કેમ કે આની પહેલા અમને વલ્લભ વિદ્યાનગર ગોળાનું હતું કે જેને ટ્રાન્સફર કરીને હવે ભાવનગર લાવ્યા છે. તો એમ તો આ જૂના જ છે, નવા ન કહેવાય. એની માટે એ સ્પેશિયલી માણસોને પ્રોબ્લેમ ન થાય ને એની માટે સાયકલ લઈને આવતા હતા. તો જે માણસને પ્રોબ્લેમ ન થાય એની માટે આ લોકોએ ગાડીની વ્યવસ્થા કરી છે વિથ ડીપ ફ્રીજ. બરોબર. તો સારું યુનિક વસ્તુ ભાવનગરમાં લઈને આવ્યા છે, તો સપોર્ટ કરજો એમને. મિહિરભાઈ નો કોન્સેપ્ટ આખો અલગ છે બધા કરતા. ભાવનગર ની અંદર કદાચ ક્યાંક મળતું હશે પણ એની કરતા અલગ કોન્સેપ્ટ છે. એકવાર આપણે ટેસ્ટ કરીએ ને પછી ખ્યાલ આવશે મિત્રો. એટલે વસ્તુ જેન્યુઅલ 100% છે, નેચરલ. બરોબર મિત્રો. તો એની ટાઈમ તમે એકદી વાઘાવાડી રોડ ઉપર નીકળતા હો ને એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને તમને કેવો લાગ્યો સ્વાદ એ મને ખાસ કોમેન્ટમાં કહેજો મિત્રો. ઓકે મિત્રો. મેહુલભાઈ એક વાત કરું ને તો હું આ રોડ પરથી ઓફિસ સરદારનગર જવા માટે નીકળતો અને મેં કીધું આ નવું કંઈક સ્ટાર્ટ થયું છે તો મેં ટ્રાય કરી. તો એમનો જે સ્વભાવ છે એટલો ટુ ગુડ છે ને કે જેને કારણે હું તો અવારનવાર આવી ગયો. મને નવું જાણવા મળ્યું છે, જો ખોટું ન કહેતો હતો, કે આ લોકોનો એવો કોન્સેપ્ટ છે કે અહીંયા જામી જાય ને તો એનું પોતાનું નવું સ્ટાર્ટઅપ કરવા માંગે છે. તો રિંગ રોડ સાઈડ તમે નવું કરવા શું કહેતા હતા, તમે વાત કરો. રિંગ રોડ ઉપર આપણે પોતાની શોપ છે, બિઝનેસ લિંક આર્કેડ કરીને બિલ્ડિંગ છે. એમાં એઆર ફિટનેસ જીમ છે એ જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. ત્યાં પણ આપણે એક આઈસ્ક્રીમનું થીક છે, કોલ્ડ કોફી, ફ્રેપે નવું આપણે સ્ટાર્ટઅપ કરવાનો વિચાર છે 1-2 મહિનાની અંદર. તો અહીંયા સક્સેસ આપણે ધીરે ધીરે થાય. એમનો નેચર કેવો સારો છે, અહીંયા સક્સેસ જાય છે ને તો જ હું કરીશ એમ. બરોબર. એટલે મિનિંગ એવો છે કે અહીંયા અમને સપોર્ટ કરવાનો છે ને એને નવી જગ્યાએ જવાનું છે આપણે બધાએ. 100% પબ્લિક નો સપોર્ટ રહેશે અને ભાવનગરમાં સપોર્ટ રહે જ છે. મેહુલભાઈ નો બીજો વિડીયો ત્યાં આપણે ઉતારશું. હવે નેક્સ્ટ વિડીયો આપણે ત્યાં શોપ ઉપર ઉતારવાનો છે. ત્યાંથી આથી કરતા પણ વધારે કેન્ડી અને આઈસ્ક્રીમ જોવા મળવાનો છે મિત્રો.
તમને કાંઈક ભાવનગર ની અંદર યુનિક અને નવી વસ્તુ જોવા મળવાની છે, તો 100% ની વાત છે. યુટ્યુબ માં તો ઘણા ટાઈમે મેહુલભાઈ નો વિડીયો આવી રહ્યો છે ને હું મેહુલભાઈ સાથે ઘણા ટાઈમે આવી રહ્યો છું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને સપોર્ટ કરો. પહેલા તો એક વસ્તુ માટે સોરી કે પબ્લિક ને જે યુટ્યુબરો છે અમારા, જે બધા સાથે અમે નહોતા રહી શકતા, અને જે સબસ્ક્રાઇબરો છે અમારા, એના માટે એક સોરી કહું છું કે લોંગ ટાઈમ પછી મારો વિડીયો આવે છે. એક હું તમને ચોખવટ નહીં પડ્યું, નોકરીના એક ભાગરૂપમાં મારે એ જગ્યા ઉપર જવું પડે એવું હતું, અને એ ટાઈમની અંદર મારે 20-25 દિવસનો ગેપ પડી ગયો મિત્રો. અને તમારો જે સપોર્ટ છે પ્રોપર હજી ચાલુ છે અને ચાલુ રહેશે એ મને ખાસ 100% મિત્રો વિશ્વાસ છે. ઓકે મિત્રો. મિત્રો ટોટલી કેન્ડી આવી ગઈ છે. પહેલા તો કૌશલભાઈ કેશું, કૌશલભાઈ તમને કેવું લાગ્યું? પહેલા તો આ કાગળિયાની આ લોકો ડસ્ટબિનની વ્યવસ્થા રાખી છે સરકારી ગાઈડલાઈન પ્રમાણે, એટલે એ બહુ સારું કહેવાય. આ લોકો કચરો કઈ બહાર ફેંકવો નહીં. સ્વચ્છ ભાવનગર મારી છે ચીઝ વાળી છે. એમાં કઈ રીતનો સ્વાદ આવે તમને? પ્રોપર ચીઝ ખાતા હોય ને એટલે સ્ટ્રોબેરી છે, અંદર સ્ટ્રોબેરી ઉપર ચીઝ. આ એક નવું યુનિક છે. હવે હું લાસ્ટમાં લઈ લઈશ. રવિભાઈ વેલકમ કરો પહેલા તો રવિભાઈ ને બધાને. આમાં એવું છે કે અમે આજે 4-5 યુટ્યુબરો ભેગા થઈ ગયા છે, બહુ લોંગ ટાઈમ પછી ભેગા થયા છે. એટલે આપણે રવિભાઈને તો સ્ટાર્ટિંગમાં લીધા છે. અને સ્વાદ રવિભાઈ કેવો લાગ્યો છે તમને? એ ટેસ્ટ કરીને મને કહો. કારણ કે જોતા તો જો પેલા તો નેચરલ વસ્તુ છે. કારણ કે જો આવી યુનિક તમે જોતા કેટલી જે આપણે દળવાળી ગુજરાતીમાં કહો ને આમ દળવાળીને આપણે ખોલી રાખીને હજી એને કાંઈ થયું નથી. આજે વ્હાઈટ છે ને એમને જે કહેવાય ને ઠંડક ઓગળી નથી, ઠંડક એમને છે આની. જાંબુ શોટ, જાંબુ જો નેચરલ આપણે જે જાંબુ લિક્વિડ જ્યુસ કરીને આપણે ફ્રીઝરમાં જમાઈ દીધો ને એવો નેચરલ આવે છે કાયદેસર. જામફળનો સ્વાદ. હા, એમાં જે એના જે બીજના જે કઈ છે ક્રંચર થાય છે એ પણ જોરદાર મજા આવે. આમ ટેસ્ટ બહુ રિયલ છે, ખરેખર રિયલ છે. કારણ કે આવી પેલી કેન્ડી મેં ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ કરી છે. ના ના, આ વસ્તુ રિયલમાં 100% વસ્તુ સાચી છે. એક સાહેબ ધીરેન્દ્રભાઈ માય રિયલ ન્યૂઝ, મારા ગુરુ જેવું કહી દીધું. મારા 2-3 ગુરુ છે ભાઈ, ખોટું નહીં બોલું. એમાંના એક ગુરુ મારા છે ભાઈ, જે છે એ સ્વીકારવું પડે છે. ગુરુજી તમને કેવો સ્વાદ લાગ્યો છે આમાં? આ સીતાફળ ફ્લેવર છે, બરાબર? જી છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ જો મને લાગ્યો હોય તો આપણે ક્યારના આ કેન્ડી લઈને ઊભા છીએ. હાજી, હજુ બી ઓગળી નથી. આ વસ્તુ જે યથાવત એમને પડી છે ને, બીજી કેન્ડી આપણે બનાવી છે. જો હજી તમે આમ આજે મારે તો કેન્ડી રીતના બતાવી દો મિત્રો, તમે જોઈ લો. હજી વ્હાઈટનેસ એમને છે ને ધુમાડાઈ નીકળે, તમે જોવો જોઈ લો. અને આપણી યાર નીરવભાઈ જોડાઈ ગયા છે. તો નીરવભાઈ, તમારા માટે કેન્ડી એક સ્પેશિયલ અલગ ટેસ્ટ કરાવવાની છે. એક અલગ જ પ્રકાર અલગ કેન્ડી આપણો નીરવભાઈ માટે. શું વાત છે? આ સ્પેશિયલી બધા માટે અલગ અલગ સ્વાદના કેન્ડી, બધા અલગ અલગ સ્વાદ છે. બધાને ખ્યાલ આવે કે કઈ વસ્તુ શું છે. હા, બધાને જાંબુ શોટ ભાવતું હતું, પણ બધા અલગ અલગ મુદ્દો એટલે બધાનો રિઝલ્ટ જે હોય ને તમને ખ્યાલ આવે. તમને પોતાને પણ ખ્યાલ પડે કે બધાનો ટેસ્ટ કઈ રીતનો અલગ અલગ આવે છે. આપણે કઈ છે કેન્ડર કોકોનટ. કેન્ડલ કોકોનટ. તમે ટેસ્ટ કરીને કહી શકો. તમને એનો સ્વાદ કેવો લાગ્યો મને? પ્યોર કોકોનટ જે કહેવાય ને, જી એ જ સ્વાદ છે. જેમાં બહુ એટલું ગળપણેય નહીં ને એટલી મોળી નહીં, સ્વાદમાં એકદમ પરફેક્ટ કહેવાય. એ સ્વાદ છે આમાં પ્યોર કોકોનટ. એટલે અત્યારે સમય પ્રમાણે કોકને બીક લાગતી છે કદાચ મીઠું ખાવાથી ડાયાબિટીસ વધી જાય છે, પણ એવું નથી. પણ ડાયાબિટીસ માટે જળવાય રહે. સુગર વાળી સુગર ફ્રી પણ મળે. હા, એવું હા, સુગર ફ્રી અહીંયા 3 છે ઓલરેડી. ડાયાબિટીસ વાળા માટે મૂંઝાવાની જરૂર નથી, આવી જજો તમ તારે બિંદાસ. એના માટે 3 વસ્તુનો ઓપ્શન મૂક્યો છે. કેન્ડી ની અંદર ડાયાબિટીસ વાળા માટે 3 ઓપ્શન છે, અને 3 ઓપ્શન બેસ્ટ છે. બરોબર મિત્રો? હજી એક સુગર ફ્રી ખાધા છે. હજી એક મિત્ર છે ને, હજી એક બધી વાત કહું તમને. જી જી, કે આપણો વાર્તાલાપ ક્યારનો ચાલુ છે? હાજી. હજી તમારા હાથમાં કેન્ડી છે, હજી આમ મેં લાસ્ટમાં શું કામ રાખ્યું, આ એક તમને દેખાડવાનું રીઝન છે, તમે જોઈ લ્યો. અમે લાસ્ટમાં જે તમને ટેસ્ટ કરવાનું કહું છું ને, આ વાર્તાલાપ જ્યારનો ચાલુ થયો ત્યારને આ વસ્તુ એમને જનરલી આપણે કોઈ પણ કેન્ડી બહારથી લેતા હોય ને, તો તમે જે હાથમાં લેતા હોય ને ત્યાં તમારે આમ ઓગળી જાય છે. આને હજી કોઈ વસ્તુ કાંઈ નથી. અને અત્યારે બહારની સાઈડ જે વાહન વ્યવહાર પણ ચાલુ છે અને થોડીક ગરમી જેવું વાતાવરણ પણ છે, એવું નથી. પણ હજી આને કોઈ વસ્તુમાં કાંઈ નથી. હજી પાણી કે ટીપું કે પડવું જોઈએ કોઈ જગ્યાએ ક્યાંય નથી. એકદમ જે છે એકવાર દેખાડી દો. આજે ફરતી જોઈ લ્યો.
કદાચ તમને ધુમાડા બતાવતા હોય ને તો તમે એકવાર એ જોઈ લો. આ નીચેની સાઈડમાં તમને બતાવી દઉં મિત્રો. હા કોઈ પણ જગ્યા ઉપર જો કાંઈ મારા નહીં. હાથમાં હજી છે ને આજે લિક્વિડ જે ઓગળી જવું જોઈએ ને એ કાંઈ આવ્યું નથી. તમારે આમ કરવું પડે. ખાસ જે આ વસ્તુ છે. આનું ટેમ્પરેચર આજે અમે જે આજે ટેસ્ટ કરવા માટે આવ્યા ને ખાસ અમને એવું લાગ્યું ને કે કંઈક અલગ વસ્તુ છે અને આપણી જનતાને ભાવનગરની જનતા અથવા તો 12 જે કોઈ વ્યક્તિને બતાવવા જેવું છે. આજે લાસ્ટમાં હું આ ટેસ્ટ કરીને બતાવી દઉં તમને કે આ વસ્તુમાં કઈ રીતનું છે ને શું સ્વાદ છે મિત્રો. પહેલા તો તમને કહી દઉં ને કે જે કેન્ડી છે ને ખાવામાં એકદમ સોફ્ટ છે. 100% જે જામુન ખાતા હોય ને બરોબર છે એ સેમ વસ્તુ થઈ ગઈ છે. તમે બાર જામુન ખાઓ ને મોઢામાં જેમ ઓગળી જાય ને થળીઓ બહાર કાઢી નાખો આ સેમ વસ્તુનો સેમ સ્વાદ છે. અને પ્લસ આજે કેન્ડી અત્યારે આપણે ખાઈએ છીએ છતાં ઓગળી નથી. જે નેચરલ સ્વાદ છે ને એ નેચરલ સ્વાદ 100% તમને જે જામુનનો સ્વાદ છે ને એ જ નેચરલ સ્વાદ આવે છે. કેન્ડી વાઇઝ તમને કહું ને જેન્યુઅલ આ સ્વાદની કેન્ડી મેં ભાવનગરમાં તો નથી ખાધી. કદાચ તમારી પાસે કોઈ વસ્તુ હોય ને તો મને કહેજો. અને જે આની અંદર ફ્રૂટ નાખેલું છે એમ કહું તો ચાલે. જામુન કાયદેસર અંદર ગ્રાઇન્ડિંગ કરી નાખેલું છે અને 100% જેન્યુઅલ સ્વાદ છે અને 100% જેન્યુઅલ વસ્તુ પણ છે. તમે બિંદાસ અહીંયા આવીને ટેસ્ટ કરી શકો છો. અને આ સાથે જ આ વિડીયોનો વિરામ આપીશ. મળશું નવા વિડીયોમાં નવી જગ્યા ઉપર. ત્યાં સુધી તમે લોકો આ વિડીયો જોતા રહેજો અને તમને આ વિડીયો પ્રોપર કેવો લાગ્યો છે એ પણ કહેજો અમને. ઓકે મિત્રો, અને નવા વિડીયોમાં નવી જગ્યા પર ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.